ભાઈ તને ખબર છે મારી સગાઈ ની વાત હાલે છે અને ઈ ભાઈ છોકરી સરકારી નોકરી કરે છે હો ભાઈ. હવે તો વિચાર એવો છે ને કે હું છે ને 17 પ્રો લઈ લઉં, એ પાછો બ્લેક કલર માં, કેમ કે છોકરી સરકારી નોકરી કરે છે. ભાઈ 70 માં બ્લેક કલર આવતો જ નથી. તો આ વખતે ગોયરું કરું 18 માં લઈ લઈશ. હવે તો છે ને આપણે ચંપલે 2 ફૂટ ઊંચા વાળા પહેરવાનું ચાલુ કરવું છે, કેમ કે છોકરી સરકારી નોકરી વાળી છે, આપણે કઈ વાંધો જ નથી. એલા મેં વાત સાંભળી સાચી છે? શું? ઓલી સરકારી છોકરી યારે તારે લગ્ન થઈ જવાના છે. હા ભાઈ, હજી તો સગાઈ ની વાત હાલે છે. એલા એની નાની બેન હોય ને તો મારું કઈ કરાવજે, કેમ કે એના ઘરે સરકારી નોકરી હશે ને તો મારે એમાં ભંગારમાં ઘણું ના પછાડવા. ભાઈ એની કોઈ નાનકડી બેન જ નથી. અરે યાર, અને કઈ હોત તો હું તારું કરાવત નહીં, તું તો બેરોજગાર છે. ક્યાં ભાઈ ગોલા બે તો ખરા તું? હવે હું તારી પાસે થોડો બેવું, કઈ મારી સરકારી નોકરી વાળી છોકરી યારે સગાઈ થવાની. આ ભીખા બાપા હું કાલથી કામે નહીં આવું હો, મારી સરકારી નોકરી વાળી છોકરી યારે સગાઈ થવાની છે. હવે મેં બહુ 100 માં દાડીઓ કરી લીધી, હવે હું તમારી અહીંયા કામે થોડું આવું કઈ. ભાઈ હવે તો મારે ઠામડા થતા શીખવું જોશે, કેમ કે મારી સગાઈ ગયા પછી છોકરી તો જાશે નોકરીએ, કેમ કે મારે એના જ રોટલા ખાવાના છે, એટલે ઘરનું કામ તો કરવું પડે. હજુ બાપાનો ફોન આવ્યો. હેલો, શું સગાઈ કેન્સલ થઈ ગઈ? અરે બાપા આમ ના હોય. હા, મેં ભીખા બાપાને કામ ની ના પડી દીધી ને, મારા ભાઈ બંધુ મોટા મોટા ફાંકા મારી દીધા. હવે હું મોઢું લઈને બતાવીશ બધા.